છે ને એ હું કરું તો હું ના કરું આ ઘરનું તો ચેવું પડ્યું છે બધું રમણ ભમણ કરે છે જો બહેરું હોય તો સારું હતું એ કચરા પોતું એ કરો અને મારે તો કચરા પોતું કરવું હું સાચું કંટાળ્યો છું ને એવી ભૂખ લાગી ને છોકરાના હાથે જતા રહેશે ને તેવો કંટાળ્યો છું ને હા હું કહું સોયલા હું છોકરા આવતો આવે કોઈ વધવાનું કોઈ મને તો ભૂખ લાગે મારું હા ખરેખર કંટાળી ગયો છું કારું બહેરું જતું રહી ને એટલે હું રોડા જેવું ડાપણ આવી ગયું છે એટલે ઊંઘવા જે છોકરા આવે ને એટલે કહું છોકરાને કહું બેટા ખાવા બાવા બનાવો હું એ આડો પડું છું એટલે કંટાળો આવે છે હું એવો કંટાળ્યો છું ને કોમ ગમે તે પણ ભાઈ જો બહેરાવાના કશું નહીં બહેરું છે ને એ ઘરનું મૂકી કે હાય આડો પડું તા ને શાંતિથી પણ છોકરા આવે એટલે ખાવા બાવાનું કરાવું આ બાપા મરી ગયો ભૂસે ડો થઈ ગયો હાય આપણો ડોહો જ ગયો તું ખેતરમાં આવ્યો નહીં તાપે ચો પડે કંટાળી ગયા ભૂખે જબા લાગી જો તો ખરા તાપે ચો પડે આ તો ઘેર ડોહો કરતો હશે આર્યો શત્રુભા હા ઊંઘ્યો છે એટલે આગળ ડોહો જોઈએ તો ખરા જે ડોહો આવ્યો નહીં આપણે જોવા આવ્યો તો કોઈ નહીં ખેતરમાં ઓટો મારવાની આવ્યો અને અમારે ખાવાની બનાવ્યું તો સારું ભૂખે જબર લાગી ને ભૂખ લાગી ને આ છોકરાને ભૂખ લાગી આ ડોહાને આવ્યો નહીં તે આપણે જોઈએ તો ખરા ઘેર જઈને હેત તો ખરા બનાવ્યું તો નહીં બનાવે આપણે જો ખેતરમાં જઈને ભૂખ ના લાગે હા લાગે તો ના લાગે હા એટલે જઈએ તો ખરા આપણે હેત તો ખરા ઘેર આપણા ઘેર બેટા ઘર આવી ગયું ભાઈ 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 ઘર આવી ગયું અરે ઘર તો આખેલું ઘર તો આખેલું હબડે તું ઘેર નહીં રેખા બહાર તો જોઈએ ઓબન ને તો હું ઘેતો તો હા જો હું ઘેતો હા તો ખાવા બનાવ્યું ઘેર ખાવાનું બનાવ્યું ઓ બાપા કરો આવા તાપના જો કે ખેતરમાં જઈને તમે ખબર નહીં પડતી તો છોકરાને ખાવાનું બનાવી આ છોકરા ભૂખ લાગી જો કે ગયરા ઘર પર હું ભૂલે રન કરો છો તમે મને આ ઘેર પડી રહું એ ઘર પર નહીં નડતું ઘેર તો ખેતરમાં આપું નહીં એમ નહીં હું કહું હા બોલો આ તારી કાચી જતી રહી હા તમારે ફાવતું ચડ્યું છે એમ અને કાચી બતા મેં તો સર તમારે તો રોટલો કઈ ખાવા પડે કે હા તને જો છોકરા બે જાય ખેતરમાં હું ઘેર સુધી રોટલો શાક કરીને પણ હું હા આજો આ એક તો હેડવાના પોસ્ટ નહીં મારાથી નાટક ના કરશો ઓછો નાટક કરો અમે બધી ખબર તમે જોર આવે બધી વાતે એટલે હું કહું હા ઉપરથી તમારે મને રોધીને ખવડાવવું પડે આટલી ઉંમરમાં હા પડી જવું સારું લાગે તને આ બસ ઊંઘું જ છે ઘેર આખો દાડો એ જ કરવું હોય દાડું હા એટલે તમારે મારો જીવ લેવો છે જીવ તો મેલું પડે ને મજૂરી કરીને આવ્યા તે એ ખબર નહીં પડી તમારે ના છોકરા ભૂખ લાગી બાપડા ને તો સમજો હાલ બી પાવડો લઈને ખેતરમાં આવ્યા હા અમે તમે અમારાથી મોટા થઈ ગયા બરોબર આ ડોહો તો કોઈ નહીં કરે હા આપણે ભૂખ લાગી બે જણા એને પડી નહીં ડોહાય તો બધું કરી નાખ્યું ખાઈ લીધું મને લાગે આપણે બેતાના રોધીને ખાઈએ હેતા હા તમારું રીતો હું ન થઈશ તો અમારું રીતું નહીં ખાલી તો ભલે લીધું બેટા મને ખબર જ ચાલુ હા તો તમે નીકળો તમે છો ને આજ તો મારા ગળા ભાવ ખાઈ દો તમારે ખબર તમે તો કે કરો હો કોઈ ખાતા નહીં આવતા ખાલી એમને કે આપણે હે બે જણા રોધીને ખાઈએ હે હા એવો કંટાળી ગયો છે ને ભાઈ મારું હારું નાહી ગયું આ છોકરા સાથે મારું લોહી પીવું છે અને અહીં ખાવા ઠેકોણો પડતો આ બધું એ વેચી માર્યું છે અને ગળા ફાવ ખાઈને લબડી જવું છે બસ કોઈ જફા જ નહીં એમ તો ભાઈ મારું ના થયું કે છોકરા મારો થતો નહીં એના કંઈ જીવીને કરવાનું હું દુનિયાની અંદર એના કંઈ મરી જવું સારું લાઈને આજ તો ગળા ફાવ ખાઈને મરી જવું છે ગમે તે હોય પણ જે બાદ જવું આ બાદ જવું આ જેવો કાંટા છોકરો એમ બહેરો તો કાંટા બહેરું ના છોકરો ના આવે છોકરાની એવી ધમકી આલી મેં તો તે હું ના બી ગયા તે છોકરા ખાવા બનાવીને તૈયાર જ કર્યું છે હું ખાલી ગળા ફાવો ખાઈ જાઉં દવા પી જાઉં ખોટી વાત હતી જેમ કહું ધમકી આલી હતી બનાવ્યું છે ખાવાનું આમાં ખાઈ સીધું ઊંઘું જ શકે હું કોમ છે મારે હારદાન જાઉં અમે શાંતિથી બને છે ઊંઘું ખાઈ બહીને તને છોકરે તો બનાવી જશે હવે તને છોકરા શું કરશે જોયા એ થોડી ધમકી આલે ને તો છોકરા સુધરે ન કે છોકરો પાછો બગડે એના કરતાં છોકરાને કહું હા 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 શું કહી છોકરો એટલે તમારે કરવાનું શું છે અમે મજૂરી ગયા નથી તમને એટલી ખબર પડી છે છોકરા મજૂરી હું ઘેર ઉતર વધુ
એવું તમને ખબર પડી? એમ નહીં કેતો હા મારાથી ઉંમર થઈ છે તેમાં કોમ થતું નહીં બરાબર. તો મારું કેવું છે કે તમે તમારે મને ના ખબર ના પડે તો હું માહિતી કોક દવા કરી નાખું. અને આ દોયરું લઈને જતા ને ગરાબો ના ગરાબો ખાધો? ખાવા ગરાબો ખાધો હોય તો અમે કોઈ ચિંતા નથી. હવે તમારે તો મહી નાખો હું નતો કહેતો. મહી નાખો છે ઈ નહીં. મહી નાખો છો તમે તમારે નતા કહેતા? મરી જાઉં નતો કહેતો. મરી જાઉં અમે તો હા મરી જાઉં મરી જીવવું જ નહીં અમે તો. એ તમે બધું ભોગવો ભોગવો તમે આ હેપી તો સાંભળ્યું? હા. હું નતો કહેતો દોયરું લઈને હેડે ગરાબો ખાવો. આ તો ખાલી એમને માપડો ને દીવરાવી છે. આ ગરાબો નહીં ખાતા. ખાઈ તો મરી ના જાય. હા અને જોયું ત્યાં છે પણ હા આયા એવા એ ખબર ખાવાનું પડી. બનાવી એમ કહેતા હતા. હા એટલે એવા ખબર પડી કે ઘેર જાય તો રોછી અને તે જોયું નહીં ચાલ દોરું લઈને પહાયા અધોને જવા દે. આ તો હમણાં પહા આવશી ભાઈ ઘર આપો તો તોરા હમણાં જ્યાં તા તે નતા પહાયા. આપણે બે તો રોધીને ખાઈએ હા તાને સોનથી ભાઈ ઊંઘે આપણે બે જણા પેલા ઓબણે છે હો ને હઉ, હા ને બનાવી. હા તો આપણે રોધી નાખીને બનાવીએ બે જણા જાવ દે ડોન મુઓ હો ને. મારો કંટાળો છું માં જે છોકરાય મારા ના થયા કે ના બૈરો મારો થયો એના કરતા ગળા ભાવ ખાઈને મરી જવું સારું. આજ તો દોયરું લટકાય છે ગળા ભાવ ખાઈને મરી જ જવું છે. કંટાળો આવે છે. ચતુરબા હા બોલ છોકરા. ચોપડિયા આ હું કોમ હતું તારે કે આ દોયરું લઈને ટ્રેક્ટર પર સહેલી હોય તો કાઢવા ઉપડ્યા. અલ્યા કંટાળ્યો છું બૈરા થી કંટાળ છોકરા થી કંટાળ તેમ કહું ગળા ભાવ ખાઈને મરી જવું. ના ખવાય. તું ભાઈ જાણ તું છોકરું કહેવાય હે ને મને જે કહે કરા દે તાર જીને કહેવાય તમારા ને બે કહે ભત્રીજાઓ પરણાવાના બાકી છે. ના ખવાય. એ પૈસે કાઈ કૂતરી મને જા દેજે તું ના જાઓ ચતુરબા. તું મને જવા દે તું આડી રે તાર ના જીને જાઓ ચતુરબા. તાજીને કેવું એને કિયા જા અલ્યા ચતુરબા ના તાજીને કેવું એને કિયા આખું આખું ગોમ બોલ લે જા હેડ હું જાઉં અમે જા કિયા બધો ને જા હેડ કંટાળો લાવે છે જે આવે અમે ચતુર મારે કોમ પતી ગયો બરોબર. હવે સ્વાદે ફરતો ફરતો ઘેર સાઈડ જાઉં એટલે જફા નહીં એટલે જ ને આ તો નફા દે ઘેર સાઈડ એટલે ચિંતા નહીં મારા બરોબર. હો મારે સોયનો બોયલો સારો હોવાથી હો એટલે આ ડોહો ચો જાય કંટાળી છું એટલે ચતુરબા આ હા ચો બોલો. ઉપર્યા બોલો દીકુબા આ ચો ઉપરે તમે તો હા હા પાડો પાડો લેવા જાઓ કોઈ દૂર પૂરું લાયા દે બધવા માટે પાડો લઈને આવતા પાવ એવી રીતે મારી વાત સાંભળો હા આ જે વસ્તુ છે ને હા એ દરેક કોમમાં આવે હા એટલે જ કહું આ ગાય બાય પાડો પાડો ઊંટને કોમમાં આવે હા પાડાના કોમમાં આવે હા બરોબર હા અને છેલ્લે આગળ ગળા ભાવ ખાવ તો કોમમાં આવી જાય. પણ તમે એવું કરવા જો એ તો મને કયો હવે તમને કહો તમે પાછું બધી વેઢી વાર નાખો મારી ના ના તમારે ગાય બાય ભેંસ લાવી હોય તો હું અંગત આવું છું. ખોટી મારે પાસેથી દસ કરીને હેડો ને વધો માં જે તકલીફ હોય કદાચ હા તો તમે એવું કરો બોલો શું કરો જવાબ આલો મને બે ભેંસો લાવી બોધ નાખું વધો મારતો તે ભેંસો દુવા માટે લાવવાની છે? તાને તમારું તકલીફ કહેતો જ નહીં મને ખબર પડે. હવે મારે બહેરું જતું રહ્યું હમ છોકરા એવડા પાછ્યા બરોબર મિલકત છે બોર છે ઓબા વાડીઓ આ બધું આપણી જમીન છે તો કઈ સાઈડ જમીન બધી આ બધું શું દેખાય છે? આ ઈંડા ને ફેંડા બધા નહીં આપણું તોકન બોર નહીં આ તો પોતાનું આપણું હોયથી અમારું આ તો જો આપણું આવી ગયું. આપણા શેઢા પાડું છે નહીં હા એ તો બરોબર આ તોકન મારે નહીં પણ તમે આ દોરું બોરું તે હું અંગત આવો નવરો જ છું આમાં આ તો. જો મારી વાત સાંભળો હા શાંતિથી હા ભગવાનને જીવવું આપણને જેટલું આલ્યું તું હા. એટલું જીવ્યા બરોબર અમને 55 વર્ષ થયો હા હા અમે ભગવાન કે તમે ઉપર આવો બરોબર. છોકરા આવડા પાકે બઢું તો મારું હારું નાહી ગયું એના કારણે જીવીને હું કરું છું હા કે ના હોય તો થોડો એકુલીલો ખાઈ આવું છે લટરું એટલે મૂડ આવી જાય એટલે લટરું એટલે શું કે આમાં કોઈ ખબર નહીં પડતી બરાબર ઓ એટલે હું વાત કરો છો એનું તો હું ભણતર ભણેલો હું મને ફાવે બધું પણ તમે ગણતરમાં નહીં ને ભણતર પણ આવશો પણ પણ હું શીખવાડું ના આવ્યો જ નફો લે હરો તાર તમે ખબર નહીં જોર દાડો શીખવાડે એટલે જોર વાત ના થાય લેવા તાન. શીખવાડે તાર હા લે હરો હેડો મને દોરી બોરી બતાવો છે એવું હ લે જો તાર આ દોરી તમે લાવ્યો ને લબડા લાવ્યા ને ઓમ કરીને ઓમ કરે એવું ભણેલો ને તે ઓમ કરી નાખશું ચિંતા ના કરશો કાયમનું દુઃખ જતું રહ્યું બસ હા તો એટલું એવું જ લે ને. હરો તાને લે તાન લઈ લો હા એવું ભણતર આવો મારો ભાઈ જોવો તાર ભકરીને પાર આવી જાય તમે આ દુઃખમાંથી તો છૂટ્યા જ તમે એવું હતું આ વિમાન બે એટલે વિમાન ઉપર સીધું બમ બધે ભગવાનના ઘેર ને હા ચલો તાન હા જો માજો માણસ ના મળે વાંચી ચાડુ પર લાવ્યો જો કોઈ જોવા નહીં કોઈ આજુબાજુ દેખાય ના દેખાય એટલા માટે આ સાઈડ લાવ્યો જોરદાર પણ હું કહું હા હું ગળા ભાવ ખો ને હા
તમારે નાહી જવાનું ના તમે જતા રહેશો પૂરી જતા રહેશો ચિંતા ના કરશો પણ તમારું નામ પડશે ના તો ભારી જાય તો ના પર નભો તો ખરા એવું તો તારા વાંધો ચૌ ભણતર ભણેલો હું આ તમારી ભરતાની ચોપડી છે. હા ને તમારે કોઈ ભારી જાય ને તો વેચા કરો. આ ઓરિજિનલ દારૂ બરોબર હા ચિંતા જ લઈએ પહોંચી લઈએ. એટલે હવે હું કારીગર છું ના બરોબર. પાછળ આવો પણ તમે કોઈ ભારી ના જાય હો ના બાંધે ના નકર બાંધે તમારો પહોંચી આવશે મારી જગ્યાએ હું તો પહેલા જઈએ પણ તમારે તો પાછળથી આવવું પડશે મારું. હા બોલો બોલો અમે રોમના શરણમાં જવાનું છે હા તે થોડી ભક્તિ કરી લઉં હા કરો હા? અમારા ભગવાનને મને આત્માને મારી શાંતિ મળે બસવા તો પહેલા અને આખું હું હતો સારા ઘેર મારો ઉદ્ધાર થાય તો એક ભજન ગાઈ લઉં ગઈ લો ગાઈ લઉં ખરેખર છતાં હાલ દઉં ના ગાતા હોય ના ગાઉં ભાઈ, રણુજા વારો મારા કારજાની કોર હિંદવો પીર મારા રણુજાની મોર ખમારે ખમારે તને ઘણી રે ખમા હ આમ પાતાઈ જ ગયો માં તમારે ખમ્મા થઈ ગયું, ખટકો રાખો. આ બોલું વચ્ચે આવો એ પકડો. રણુજા ઉપડી ગયો મુ હા આવજો. મારો બાબારી આયો હા માધવ દોરીએ રહ્યા તું કે તમારે તો હું એ જીવ રોમાપીર, બાતર નહીં ને, જીવ બાતર રોમાપીર, નહીં ને તો. જલ્દી આય ઉતાવળ છે મારે આઈ જા તમે ઉઠાયા. આ ગમતું નહીં ગમતું નહીં નહીં ગમી જશે ગમતું ચિંતા ના કરશો અમે ગમી જશે અમારા છોકરાને હાલ આઈ જા આઈ જા આઈ ગયો, આયો મારો આયો રે હવે તમારો ખટકો રાખ આ ચિંતા ના કરજો. ખટકો રાખ મને ઉતાવળ છે આખો આખો આમ જો હું. મને ઉતાવળ છે આ બંધનનું કોમ હ. તમારું કોમ નહીં ખાવા પડી તાણ અરે યાર કંટાળ્યો છું એવો કંટાળ્યો છું જિંદગીથી કે કોઈ દાવો પહેરવું નહીં કે કોઈ દાવો મરવું નહીં આ તો મરવું જ ભાઈ, છે લાવ લાવ લે તમે ઉભા રહો, નાખવા ના કરશો બેબલી. પણ તમે કોક જોઈ જશો એકન ના જુઓ તમે કોઈ ચિંતા કરો આમ ફરજો. એ રોમ જલ્દી ઉપર લઈ લે મને બરોબર આ લ્યો હા બોલો જો આ પતાઈ દેવું છે, લટરી હવે જાઓ. ચિંતા નહીં. આપણે ભણતર બનેલા છે એવું લટરી જાઓ હવે લટી જો બસ એ લટરું હા પણ હું ખેંચું હા ખેતો જલ્દી તમારો ફટાફટ બેબલી. પાર આવી જાય હા તો આજે તમારે લાવી દઈએ આખો લાવી દો પાર ભાઈ હા હા ઉભા રહ્યા હતા હા આમાં જોજો આમાં હાથ ચૂકલું એ અલ્યા પણ તમે તો અહીં આવી જાય મારી વાત તો અભર પેલા હું કે ખબર હે? કે મારાથી કોમ થતું નહીં અને આમાં કે મારે જીવવું નહીં એમ નહીં પણ હું કહું હું ભણતર ભણેલો આ બધાને તો હું જાતે ને જાતે પછી કહ્યો હતા તમે તો કામી દુઃખમાં કરી દઉં છોકરા કીધું તા મને તો ખબર નથી દીકુભાઈ તમને ખબર પડે હે આ ડોહાવા દે તમે વળી ઘડા ફાળવા જો હો એ તો ગોડાઈ પણ હું તો ભણતર ભણેલો લ્યા પણ આવું પણ તો પડે કોકનો જીવ જ ધર જવા મને દેવાનો 1000 રૂપિયા આલ્યા કે આ એક મારું કોમ કર મુક લાવ કોમ કરી નાખો 1000 રૂપિયા વાપરવાના થઈ ભાઈ પણ દીકુભા આવી જા કોકને ઘડા ફાળવા તો છે તમારે એ પણ હું તો હોશિયાર બહુ એટલે પછી હું કરવાનું મારતો તાણ ચતુભાઈ તમને આ બુદ્ધિ છે તો નહીં આટલી ઉંમરમાં તમે ઘરાપો કરો ખબર નહીં પડતી પણ તમે હેરાનું કા કરો કોઈ હેરાન નહીં કરતું અમે ખેતરમાં જઈએ તો એને શાંતિ આરામથી ઊંઘી ના પડે એટલી ખબર ના પડતી રોધવાની હાથે અમે લઈ જતા બાપર ને અમે આમાં કશું અમે નહીં કરીએ એટલે અમારા ઘરે અમે એક કામ કર હા એ અમરભાઈ તું ખાવાનું બનાવ્યું ઓવે બનાવ્યું તું ખાઈ લેતા ચમ તે ખાધું ખાઈ લે ભાઈ તમે તમારા ઘેર જો અને તમે હા હું એકાણ પવન સારું છે થોડું ઊંઘવું છે ઈચ્છા થઈ ના ગઈ ના છે. ઊંઘાય નહીં તમે હા, પણ જ્યારે તમારે લઈ જવાના નહીં. આ ઘરે જો દોરું બોરું હું લઈ લઉં અરે, નાખજો. ઊંઘવા દે મારું ઊંઘવું છે હા, નહીં તમારું ઊંઘું છે આમાં તમે કોઈ હેરાન નહીં કરે ભાઈ બાપર છોકરા હા બોલો ચાલ. આ તું તો કાકાને હેરાન ના કરે બરોબર હા, કશો વાંધો નહીં. થોડું ઘેર લઈ જાઓ હા, ના હોય નાટક જઈએ. તમને શરમ નહીં આવતી હા ના ના દીકુભા, કશો સાહેબ, વાંધો જો નહીં. આમાં. ના હું તો ભણતર ભણેલો છે હાલ દી આમ કરીને ટૂંપો પણ દીકુભા, તમને ખબર નહીં પડતી આવું કોકના વાદે તમારે ના આવું કરાય પણ મને તો 1000 રૂપિયા આલે એટલો તો મારે પૈસા ની મતલબ ના પૈસાનો સવાલ નહીં દીકુભા, કોકનો જીવ પેલો એ હોય વાલો હા તું તાર કાકા લઈ જા શાંતિ જા બસ એક કામ કરશે મારું તાર કાકા લઈ જા શાંતિ હવે કોઈ અભણ કોઈનું કામ નહીં કરું જો. અરે, હેડો.
આ લે હવે હું તો કેવું પથ્થર બનેલો હું તાણ આપણે તો પૈસાથી જ મતલબ બધાનું કામ પૂરું કરી નાખ્યા છીએ ને માણસ એવા તાણ આપણે સ્વાતિ ઘેર જઈએ એવું હતો 1000 રૂપિયા તો આવી જાય છો હું લેવા રહ્યો ના મળે તો આપણો લેવા દેવા હવે આપણે ઘેર જવું ને ઘેર આપણે ખાઈએ તરાઈ શું હતું